નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગાંધીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આનંદમ પરિવારે જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં 2,11,000મી વધુ રોપાનું વાવેતર કર્યું છે। આ વ્યાપક વૃક્ષારોપણ ઝુંબેશ મિશન 5 મિલિયન ટ્રીઝ પહેલનો એક ભાગ છે, જેનું ઉદ્ઘાટન અમિત શાહે રવિવારે અમદાવાદમાં કર્યું હતું, જેનો હેતુ શહેરના હરિયાળા આવરણને વિસ્તારવાનો અને વ્યાપક વૃક્ષારોપણ મારફતે પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। આનંદમ ઓક્સિજન પાર્ક ખાતેના આ વાવેતરનો ઉદ્દેશ જૈવ વિવિધતાને મજબૂત બનાવવાનો, હવાની ગુણવત્તા સુધારવાનો અને ભાવિ પેઢીઓ માટે ટકાઉ હરિયાળી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવાનો છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને આબોહવા સ્થિતિસ્થાપકતાને સમર્થન આપવા આનંદમ પરિવાર દ્વારા હાથ ધરવામાં આવેલી અનેક પહેલોમાંની આ એક છે। આ પ્રસંગે વાત કરતા આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષારોપણ એ પર્યાવરણનું રક્ષણ કરવાની અને ભાવિ પેઢીઓના જીવનની ગુણવત્તા સુધારવાની સૌથી સરળ અને અસરકારક રીતોમાંની એક છે। આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ તથા અમારા લપકામણના વાલા અને બહુ જ સ્નેહી ગ્રામજનો તથા લપકામણ અને વડસર સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો જે પ્રોગ્રામ હતો કે એક જ દિવસે 1 કરોડથી વધારે ટ્રી પ્લાન્ટેશન કરવું, આ ધરતીનું ઋણ ચૂકવવું અને આખી પ્રકૃતિ જે છે એની રિસાયકલ સેટ કરવી અને પક્ષીઓ પશુઓ બધાનું સંવર્ધન થાય એ માટે અમે આ એક સુંદર આયોજન એમની પ્રેરણા અને માર્ગદર્શનથી કર્યું છે। માનનીય શ્રી અમિતભાઈ શાહનો આ જે ધરતી માતાનું ઋણ ચૂકવવા માટેનો એક સુંદર એમને જે પ્રયાસ કર્યો છે એમાં અમે એક નાના સહભાગી થયા છીએ અને આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે એ થાય અને અહીંયા આ જગ્યા ઉપર આશરે 1,11,000 જેટલા વૃક્ષોનું વાવેતર થશે। એમાં મોટાભાગનું વાવેતર થઈ ગયું છે। એનું 5 વર્ષ સુધી અમે એનું ધ્યાન રાખીશું, એને ઉછેરીશું અને અહીંયા પશુ પંખી બધાનું જે સરસ રીતે એમનું પોતાનું જીવન નિર્વાહ ચાલે એ રીતનો આખો પ્રોગ્રામ કર્યો છે। એક પાર્ક તરીકે એને ડેવલપ કરવાનું મગજમાં વિચાર્યું છે અને સુંદર એનું આયોજન થાય અને આ દરેક મને ગ્રામજનો અને આજુબાજુના દરેક ગ્રામજનોનો ખૂબ સહકાર અમને મળી ગયો। આનંદમ ઓક્સિજન પાર્ક ખાતે 2.1 લાખથી વધુ રોપાના વાવેતર થકી ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાનમાં યોગદાન આપતા અમને આનંદ થાય છે। આવી પહેલો હરિયાળા આવરણને મજબૂત બનાવે છે અને પર્યાવરણ સંરક્ષણમાં લોકોની વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરે છે। જાસપુર ખાતેનું ઓક્સિજન પાર્ક આનંદમ પરિવારના વ્યાપક પર્યાવરણીય કાર્યક્રમનો ભાગ છે, જેમાં લાપકામણ અને દાંતાલી ખાતે વૈજ્ઞાનિક ઢબે આયોજિત ઓક્સિજન પાર્કનો પણ સમાવેશ થાય છે। આ પ્રોજેક્ટ સંયુક્ત રીતે જૈવ વિવિધતા સુધારવા, ઇકોલોજીકલ સંતુલનને સમર્થન આપવા અને હરિયાળા જાહેર સ્થળોનું નિર્માણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે લાંબા ગાળે પર્યાવરણીય, સામાજિક અને શૈક્ષણિક લાભો પ્રદાન કરે છે। મે મહિનામાં અમિત શાહે વડસર ખાતે પુનઃસ્થાપિત આનંદમ જેડવા તળાવ લોકોને સમર્પિત કર્યું હતું, જે આનંદમ પરિવાર દ્વારા 3 વર્ષમાં ₹18.71 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલો 21 એકરનું પર્યાવરણીય પુનઃસ્થાપન પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ જળ સંરક્ષણ, ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને ટકાઉ શહેરી વિકાસ પર કેન્દ્રિત છે અને જળ, જમીન, હવા તથા જૈવ વિવિધતાના સંરક્ષણ પ્રત્યેના સંસ્થાના સંકલિત અભિગમનો એક ભાગ છે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।